हेलो स्टूडेंट्स, बीकॉम सेमेस्टर 2 में फाइनेंशियल एकाउंटिंग में આપણે શેર મૂડીના હિસાબોનું પ્રકરણ જોઈ રહ્યા છે। તો આ વિડીયોમાં આપણે શેર મૂડીના હિસાબોમાં શેર જપ્તી અંગેની આમનોંધો વિશે શીખીશું। કોઈપણ કંપની જ્યારે શેર જપ્ત કરે તો ત્યારે એની આમનોંધો જે લખવામાં આવતી હોય છે કંપનીના ચોપડામાં, એની અંદર મુખ્ય 3 આમનોંધો હોય છે। શેર જપ્ત કરવામાં આવે ત્યારે, જપ્ત કરેલા શેર ફરી વેચવામાં આવે ત્યારે અને શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે ત્યારે। બરાબર, તો આપણે 3 આમનોંધો વારાફરતી શીખીશું। સૌપ્રથમ શેર જપ્ત કરવામાં આવે ત્યારે। તો સૌથી પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો એ જાણવું જરૂરી છે કે કોઈપણ કંપની શેર જપ્ત શા માટે કરે। તો જ્યારે કોઈ શેર હોલ્ડર કંપનીએ એના શેર પર મંગાવેલા નાણાં અથવા કોઈ હપ્તો કે મંજૂરીની રકમ ભરવામાં નિષ્ફળ જાય ત્યારે કંપની તે શેરના અરજદારોના એટલે કે શેર હોલ્ડરોના શેર જપ્ત કરી લે છે। તો જ્યારે શેર જપ્ત કરવામાં આવે ત્યારે જે આમનોંધ થાય છે એ છે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, બરાબર, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે અને તે ઇક્વિટી શેર હપ્તા ખાતે। હવે અહીં આપણે ઉદાહરણ સહિત સમજીએ। ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, અહીંયા શું થશે તો કંપની જેટલા શેર જપ્ત કરે, બરાબર, એ જપ્ત કરેલા શેરો ગુણ્યા એ શેર પર મંગાવેલી રકમ કે કંપનીએ કેટલા રૂપિયા મંગાવેલા છે, બરાબર, તો જપ્ત કરેલા શેર એની સંખ્યા, બરાબર, જપ્ત કરેલા શેરની સંખ્યા ગુણ્યા શેર પર મંગાવેલી રકમ, એટલી રકમથી ઇક્વિટી શેર મૂડીનું ખાતું ઉધાર થશે। ત્યારબાદ જો કોઈ શેર હોલ્ડરનું જામીનગીરી પ્રીમિયમની રકમ ભરવાની બાકી હોય, કંપનીએ નાણાં મંગાવ્યા હોય જામીનગીરી પ્રીમિયમના, પણ શેર હોલ્ડરે નાણાં નહીં હોય, ભરવાના બાકી હોય, તો એ જામીનગીરી પ્રીમિયમની જો રકમ બાકી હોય, બરાબર, તો એ બાકી રકમ પણ અહીંયા લખાય છે। જો પ્રીમિયમ ભરી દીધું હોય તો અહીંયા લખવાની જરૂર નથી। તે ઇક્વિટી શેર જપ્તી ખાતે, અહીં શેર હોલ્ડરે જેટલી રકમ ભરેલી છે એના શેર ઉપર જેટલી રકમ કંપનીને ભરી દીધી છે એ બધી રકમ ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા થશે। તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે, તો અહીં મંજૂરીની જે બાકી રકમ હશે, જો કોઈ શેર હોલ્ડરે મંજૂરીની રકમ નહીં ભરી હોય તો મંજૂરીની બાકી રકમથી ઇક્વિટી શેર મંજૂરી ખાતું જમા થશે। તે ઇક્વિટી શેર હપ્તા ખાતે, જો કોઈ શેર હોલ્ડરે હપ્તો નહીં ભર્યો હોય તો એની હપ્તાની જે બાકી રકમ છે એ બાકી રકમથી શેર હપ્તાનું ખાતું પણ જમા થશે, બરાબર। તો આ રીતે શેર જપ્ત કરવામાં આવે ત્યારે પ્રથમ આમનોંધ આ થશે। ત્યારબાદ જપ્ત કરેલા શેર ફરી વેચવામાં આવે। કંપની સામાન્ય રીતે જપ્ત કરેલા શેર પોતે રાખી નથી મૂકતી, પણ ફરી બહાર પાડે એટલે કે ફરી વેચે છે। તો જપ્ત કરેલા શેર ફરી વેચવામાં આવે ત્યારે શું આમનોંધ થાય છે? બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે। બેંક ખાતે ઉધાર એટલે શું? તો કંપની જ્યારે જપ્ત કરેલા શેર ફરી વેચે તો જેટલા શેર ફરી વેચે એ ફરી વેચેલા શેરની સંખ્યા અને કેટલી કિંમતે વેચ્યા, બરાબર, એક શેર કેટલા રૂપિયામાં વેચ્યો તો એની વેચાણ કિંમત, એ જે કુલ નાણાં કંપનીને મળે, નાણાં આવે એટલે બેંક ખાતું ઉધાર થશે। ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, માની લો કે કોઈ શેરની કિંમત 10 રૂપિયા હોય ને કંપની 8 રૂપિયામાં જ વેચે, બરાબર, તો એનો અર્થ કે એક શેર પર કંપનીને 2 રૂપિયા ઓછા મળ્યા। તો કંપનીએ જપ્ત કરેલા શેર ફરી વેચતા જેટલા રૂપિયા કંપનીને ઓછા મળે, બરાબર, એ ઓછી મળેલી રકમ જે છે એ કંપની શેર જપ્તી ખાતામાંથી લાવીને અહીં લખશે, બરાબર, એટલે એક શેર પર કેટલા રૂપિયા ઓછા મળ્યા તો એ ઓછી મળેલી રકમ અહીં ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર થશે। તે ઇક્વિટી શેર મૂડી ખાતે, અહીંયા ફરી વેચેલા શેર ગુણ્યા એક શેરની મૂળ કિંમત કેટલા રૂપિયા છે, બરાબર, તો એ જે રકમ આવશે કુલ એ અહીં ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થશે, બરાબર। ઘણી વખત એવું પણ આવે પ્રશ્નોમાં કે શેરો પ્રીમિયમથી વેચવામાં આવે, તો જો શેર પ્રીમિયમથી વેચેલા હોય જપ્ત કરેલા શેર, તો એ સમયે અહીંયા ઇક્વિટી શેર જપ્તી ખાતું લખવાને બદલે, બરાબર, આ લખવાને બદલે જામીનગીરી પ્રીમિયમનું ખાતું જમા કરવું પડશે, કારણ કે શેરની મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હશે। એનો અર્થ એ થયો કે ઇક્વિટી શેર જપ્તી ખાતું એ સમયે ઉધાર નહીં કરવાનું, એની જગ્યાએ તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરીશું, જેટલા રૂપિયા વધારે મળે એટલા।
છેલ્લી અમનોંધ, શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે ત્યારે શેર જપ્ત કરી અને ફરી વેચવામાં આવે તો એ સમયે શેર જપ્તી ખાતા જેટલા રૂપિયા જમા હોય વધેલા, તો એ છેવટે શેર જપ્તી ખાતાની બાકીને આપણે મૂડી અનામત ખાતે લઈ જવી પડે, શેર જપ્તી ખાતું બંધ કરવું પડે, બરાબર. તો જ્યારે શેર જપ્ત કર્યા ત્યારે શેર જપ્તી ખાતામાં આપણે રકમ લખી હશે. એ શેર જપ્તી ખાતાની રકમમાંથી જેટલા રૂપિયા અહીંયા આપણે ઉપયોગ કર્યો, બરાબર, શેર ફરી વેચ્યા ત્યારે અહીંયા જુઓ બીજી અમનોંધમાં ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર કર્યો છે. તો શેર જપ્તી ખાતાની જમા રકમમાંથી શેર જપ્તી ખાતે જેટલો રકમ ઉપયોગ કર્યો એટલો બાદ કર્યા પછી જે વધતી રકમ છે એ વધતી રકમને શેર જપ્તી ખાતાની બાકી કહેવાય અને એ બાકીની રકમ જે છે એ આપણે મૂડી અનામત ખાતે લઈ જવું પડે. એટલે તમારી આમ નોંધ થશે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. શું આવશે અહીં રકમ? શેર જપ્તી ખાતાની વધેલી રકમ. બરાબર. ઘણી વખત કોઈક પ્રશ્નમાં એવું પણ આપવામાં આવે કે કંપનીએ જેટલા શેર જપ્ત કર્યા એ પૂરેપૂરા નથી વેચ્યા, બરાબર, એમાંથી અમુક શેર જ ફરી વેચ્યા હોય, તો શેર જપ્તી ખાતાની એ સમયે પ્રમાણસર રકમ શોધવી પડે કે ફરી વેચેલા શેર પર પ્રમાણસર જપ્તી કેટલી છે અને એમાંથી જેટલા રૂપિયા ઉપયોગ થયો હોય એટલા જ રૂપિયા બાદ કરવાના. તો એ સમયે અહીંયા શેર જપ્તી ખાતાની પ્રમાણસર બાકી આપણે મૂડી અનામત ખાતે લઈ જવી પડે. તો આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે.